નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ નગરમાં નવરાત્રિના પવિત્ર દિવસો દરમિયાન મટનની દુકાનો અને કતલખાના બંધ રાખવા સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા માંગ કરાઈ। હવે આજે અમે ભેગા થઈને ગામના નગરજનોએ આવેદનપત્ર આપ્યું છે મામલતદાર સાહેબને કે ભાઈ જે જાલોદની અંદર વિવિધ ધર્મીઓ દ્વારા જે માંસ મટનની દુકાનો ચલાવવામાં આવે છે એ બંધ થવી જોઈએ। જાહેર માર્ગો પર વેચે છે કટિંગ કરીને। પવિત્ર નવરાત્રિનો તહેવાર આવી રહ્યો છે એટલે આ બધું બંધ થવું જોઈએ એવી માંગ છે। આપનું નામ? મારું નામ વિરેન્દ્રસિંહ રાજપૂત। જાલોદ નગરમાં ગેરકાયદેસર રીતે ચાલતી માંસ મટનની દુકાનો તેમજ કતલખાનાઓ ધમધમી રહેલ છે। સરકાર દ્વારા લાયસન્સ વગર ગેરકાયદેસર રીતે માંસ મટનની દુકાનો ચલાવવી એ ગુનો બને છે તેવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। છતાંય કેટલાક વિસ્તારોમાં સરકાર દ્વારા જાહેર પાડવામાં આવેલ આવા જાહેરનામાને ગોળીને પી ગયેલ હોય તેમ લાગે છે અને બિંદાસ રીતે ખુલ્લેઆમ માંસ મટનની દુકાનો ચલાવી રહેલ છે। હિન્દુઓનો પવિત્ર તહેવાર નવરાત્રિ આવવાનો છે ત્યારે જાલોદ નગરમાં મંદિર જવાના રસ્તા ઉપર ખુલ્લેઆમ માંસની બનાવેલી વાનગીઓની દુકાનો છે તો એ હિન્દુઓને જવાના રસ્તે છે તાત્કાલિક બંધ થવી જોઈએ। અને અહીંયા એક 2-4 બિરયાનીની એવી દુકાન છે એ લોકો એવું સ્પેસિફિક લખતા નથી કે કયા પશુની કયા અંદર માંસ નાખીને વેચે છે તો એવું લખે કે જેથી જે લોકો ગાય પ્રત્યેની આસ્થા હોય ને જો એની બિરયાની ખવડાવે તો એનો ધર્મની લાગણી દુભાય છે। અને સાથે સાથે અમુક જાલોદમાં એવી હોટલો છે કે જે હિન્દુ દેવી દેવતાના નામથી હોય છે અને નવરાત્રિમાં એમના ત્યાંથી કદાચ ભગવાનને પ્રસાદ ધરાવવા કે એવું પણ લઈ જતા હોય છે તો એ ઘરે કદાચ માંસ મટન ખાઈને આવતા હોય ને એ જાતે જે પ્રસાદ આપતા હોય તો એનાથી પણ ધાર્મિક લાગણી દુભાય છે। તો જે તે માલિકે એનું સ્પેસિફિક નામ લખવું કે આ કોની હોટલ છે અને જે બિરયાનીનો વિષય કીધો તો એમ કે કયા પશુના એનાથી બનાવેલી છે જેથી કોઈની ધાર્મિક લાગણી દુભાય નહીં। આપનું નામ? મનીષ પંચાલ। આવી દુકાનો બંધ કરાવવા માટે કેટલીય વાર માંગ કરવા છતાંય આવી દુકાનો ચાલે છે અને તેથી હિન્દુ સમાજના લોકો દ્વારા મોટા ઉત્સવમાં માંસ મટનની દુકાનો બંધ કરવા માંગ કરવામાં આવે છે। જાલોદ સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા આજ રોજ તારીખ 1/10/2024 મંગળવારના રોજ મામલતદાર કચેરીએ જઈ નવરાત્રિના પવિત્ર દિવસોમાં માંસ મટનની દુકાનો સદંતર બંધ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી। જાલોદ નગરમાં કેટલાક વિધર્મીઓ દ્વારા હિન્દુ દેવી દેવતાઓને ભળતા નામથી ખાણીપીણી દુકાનો ચલાવવામાં આવી રહેલ છે। જય તું સનાતન, જય શ્રી રામ। આવનારા સમયમાં આપણા હિન્દુઓનું તહેવાર એટલે કે નવરાત્રિ મહાપર્વ આવી રહ્યું છે તો આજ રોજ જાલોદ નગર સનાતન વર્લ્ડ પરિવાર દ્વારા મામલતદાર સાહેબશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું છે। આવેદન પાઠવીને જણાવવામાં આવ્યું કે જે જાલોદ નગરના અંદર માંસ મટનની દુકાન ચાલે છે તે બંધ થાય અને જે વિધર્મી હિન્દુઓના નામોથી દુકાનો ચલાવે છે એના અંદર હિન્દુઓની લાગણીઓ અને આસ્થા ડૂબાય છે તે દુકાનો પરથી હિન્દુ દેવી દેવતાઓના નામ હટાવે એવી અમારી માંગણી છે। જય શ્રી રામ। દેવ પીઠાયા, સનાતન વર્લ્ડ પરિવાર, દાહોદ જિલ્લા ઉપાધ્યક્ષ। હિન્દુ દેવી દેવતાઓના ભળતા નામથી વિધર્મીઓ પોતાની વાસ્તવિક ઓળખ છુપાવી વ્યાપાર કરતા સમગ્ર હિન્દુ સમાજમાં રોષ જોવા મળે છે અને હિન્દુ નામથી વ્યાપાર કરતા હિન્દુ સમાજના લોકો દ્વારા માંગ કરવામાં આવેલ છે કે ખાણીપીણીની આવી દુકાનોવાળા પોતાની વાસ્તવિક ઓળખ સાથે વ્યાપાર કરે તેવી માંગ કરવામાં આવી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ, રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।